વાઘણિયા ગામની અંદર 3 ક્લાસરૂમની અંદર 1 થી 7 ધોરણની સ્કૂલ ચાલુ છે. તો મેં પૂછ્યું ત્યાં એ માણસ જે હતા એમને કે તો કેવી રીતે બધા છોકરાઓ બેસે? એટલે એમણે કીધું કે 1લું 2જું ધોરણ એક રૂમમાં, 3જું 4થું ધોરણ એક રૂમમાં, અને 5મું 6ઠું અને 7મું આટલા ધોરણ એક રૂમમાં. હવે દોસ્તો વિચાર કરો કે 30-35 વર્ષથી ગુજરાતમાં ભાજપની સરકાર છે. જિલ્લે જિલ્લે 5 સ્ટાર હોટલને પણ ટક્કર મારે એવા ભાજપના કમલમ કાર્યાલયો બન્યા છે. ભાજપના તમામ જે કાંઈ પણ નેતાઓ હતા એ બધા પાસે આલિશાન લક્ઝરિયસ લાઈફ જીવી શકે એટલા રૂપિયા છે. 35 વર્ષ સુધી પોતાનું સારું કર્યું. વાઘણિયા ગામમાં કિરીટ પટેલ પોતાના ગુંડા લઈને પ્રિસાઇડિંગ ઓફિસરને કિરીટ પટેલે પોતે લાફા માર્યા, બોગસ મતદાન કરીને ચૂંટણી જીતવી છે. પણ ચૂંટણી જીત્યા પછી ગામની સરકારી સ્કૂલના ક્લાસરૂમ બનતા નથી. તો શું મતલબ છે આ ચૂંટણી, આ લોકશાહી, આ બધી ભારત માતાની જય બોલવાનો અર્થ શું છે?